એ કામ કરો કે જેમાં તમારું ઇન્ટરેસ્ટ છે, એ કામ કરો કે જેમાં તમારું ટેલેન્ટ છે। તો દોસ્તો, તમે આવું ઘણી વખત સાંભળ્યું છે, પણ ઘણા લોકોને એ જ ખબર નથી હોતી કે મારું ઇન્ટરેસ્ટ શેમાં છે, કે મારું ટેલેન્ટ શેમાં છે। તો દોસ્તો, હું તમને આજે મતલબ તમારું ઇન્ટરેસ્ટ ને તમારું જે ટેલેન્ટ છે એ મતલબ તમે કઈ રીતે ઓળખી શકો તેમાં થોડીક નાનકડી એક હેલ્પ કરી, બરાબર? તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તો હાય દોસ્તો, મારું નામ છે કિશન ભુરિયા અને તમે જોઈ રહ્યા છો કિશન ભુરિયા બ્લોગ્સ। તો આજે આપણે વાત કરવાની છે ઇન્ટરેસ્ટ વિશે અને ટેલેન્ટ વિશે, તમારા અંદર જે રહેલો ટેલેન્ટ અને ઇન્ટરેસ્ટ વિશે। તો જુઓ, આમાં કેવું કે બધાનો ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે। કોઈકને સિંગિંગમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો કોઈકને ડાન્સમાં હોય છે, કોઈકને સરકારી નોકરીમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો કોઈને બિઝનેસમાં। પોતપોતાનું અલગ અલગ ઇન્ટરેસ્ટ અને ટેલેન્ટ હોય છે, બરાબર છે? હવે આપણને કઈ રીતે ખબર પડશે કે મારામાં કયો ઇન્ટરેસ્ટ છે, બરાબર? તો જુઓ, જે કામ તમને વારંવાર કરવું ગમે છે, જે કામ કરતાં તમને થાક લાગતો નથી, પણ એન્જોય મતલબ તમને સારું લાગે છે, મજા આવે છે અને થાક લાગતો નથી, ટૂંકમાં એવું કામ કે જેમાં તમને કોઈ દબાણ વગર અને એન્જોય સાથે તમે મતલબ સતત કલાકો સુધી કરી શકો છો, એ તમારો ઇન્ટરેસ્ટ, બરાબર છે? અને હવે ઇન્ટરેસ્ટ એ મતલબ ક્યાંથી આવે? જો કોઈ વસ્તુ વિશે, એ કામ વિશે કે એ વસ્તુ વિશે આપણને પહેલાંથી ઇન્ફોર્મેશન હશે, શું હશે? ઇન્ફોર્મેશન હશે અથવા નોલેજ હશે એના વિશે, કે એ વસ્તુમાં આપણને ઇન્ટરેસ્ટ હોય છે, એ વસ્તુ વિશે આપણને પહેલેથી જ મતલબ ખબર હોય છે, ઇન્ફોર્મેશન આપણી જોડે હોય છે, ત્યારે જ આપણે ઇન્ટરેસ્ટ મતલબ જાગી શકે છે આપણે, ત્યારે જ મતલબ હવે તમને કંઈ ખબર જ ના હોય કઈ વસ્તુ વિશે કે આ શું છે। હવે ધારો કે તમે ક્રિએશન એ શું છે એને નહીં હોય પછી તો તમે એમાં ઇન્ટરેસ્ટ તમારો કઈ રીતે તમે લાવી શકશો, બરાબર? મારો ઇન્ટરેસ્ટ શું છે? કન્ટેન્ટ ક્રિએશનમાં, બરાબર? હવે મને ખબર છે મતલબ કે મને ઇન્ટરેસ્ટ કેવી રીતે કે મેં મતલબ કોઈ વસ્તુ જોઉં તો પણ મેં વિડીયો મતલબ બનાવી શકું છું, હું મતલબ કોમેડી વિડીયો બનાવું, બરાબર? મને ખબર છે કે હું આ વિડીયો મતલબ હું આની કોઈ વસ્તુ જોઉં તો આમ જોઈશ તો આનું આ બનશે, મને મતલબ વિડીયો એડિટિંગ પછી સ્ક્રિપ્ટ મતલબ રાઇટિંગ એ બધું મતલબ મારા છે, એ મતલબ મેં પહેલાં નહોતો પણ મેં મતલબ થોડું બધું કર્યું, બધું જોયું, શીખ્યું, ત્યારે મતલબ મારામાં ઇન્ટરેસ્ટ થાય, બરાબર? વસ્તુ એવું છે, અને જો મતલબ મારામાં ઇન્ટરેસ્ટ છે તો હું હજુ મતલબ આના પર આગળ કામ કરીશ તો હું આમાં સક્સેસ થવાના ચાન્સ મારા વધારે છે, કેમ કે મને આમાં ઇન્ટરેસ્ટ છે। દોસ્તો, ઇન્ટરેસ્ટ મતલબ આપણને જે પહેલાંથી આગળથી જ એ કામ વિશે આપણને ઇન્ફોર્મેશન, આપણે નોલેજ હશે કે હા આથી મતલબ આ કરવાથી આવું થાય છે, આમ છે, તો જ આપણું ઇન્ટરેસ્ટ જાગી શકે છે, બરાબર? તો જ આપણને મતલબ ઇન્ટરેસ્ટ છે એવું કહેવાય। એવું ના કહેવાય મતલબ કોઈ નવું વસ્તુ હોય અને ડાયરેક્ટ એમ કહી દે મને આમાં ઇન્ટરેસ્ટ છે, તો ના કહી શકાય, બરાબર? જો દોસ્તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર? અને કોમેન્ટ કરજો જો મતલબ તમને આ વિડીયો કેવો લાગ્યો, કંઈ ખબર ના પડી હોય તો બી કોમેન્ટ કરજો। અને જો તમે ચાહો તો આપણે આ વિડીયો મતલબ ટૂંકો વિડીયો હશે, લગભગ આ 4-5 મિનિટનો થવાનો વિડીયો છે, પણ જો હજુ બી તમે કંઈક ચાહતા હોય મતલબ ફૂલ ડિટેલ્સમાં હજુ બી માહિતી કંઈક જોઈતું હોય તો હું આના પર એક બીજો આપણે વિડીયો બનાવું છું, બરાબર? અને હવે નવા વિડીયો આપણે આ ચેનલ પર ટ્રાય કરીશ હું લાવવાની। જો આ મતલબ આ વિડીયો પર સારો રિસ્પોન્સ આવ્યો, તમારો સારો રિસ્પોન્સ આવ્યો તો આપણે બનાવશું આગળ, તમારા ભાઈને સપોર્ટ કરજો, બરાબર? યાર, મળીએ નવા વિડીયોમાં।